અને આગળ વાત કરીએ બોટાદના રાણપુરમાં વીજ ચેકિંગ સમયે બોલાચાલી થઈ છે। પીજીવીસીએલના કર્મચારી અને ગામ લોકો વચ્ચે બોલાચાલી થઈ। ખોખનિયાસ ગામે વીજ ચેકિંગ દરમિયાન બબાલ થઈ છે। કર્મચારીઓ પર મનમાની કરવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે। બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસ્યાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ગ્રામજનો સામે ફરજમાં રૂકાવટનો કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે। તો રાણપુર પોલીસમાં સામસામે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે। અમે અમારા ખોખનિયાસ ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ, તેમજ હીરાભાઈ સવજીભાઈ સાકળિયા એમની ઘરે પણ નિયમ મુજબ વીજ ચેકિંગ કરવા ગયે। તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતાં મને ત્યાં વીજ ચોરીની ગેરરીતિના પુરાવા મુજબ ત્યાં ગેરરીતિ મને જોવા મળેલ। આથી મેં ત્યાં તેમના ફોટા પડેલ અને તે પોલના પણ ફોટા પડેલ, પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેઓ લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું। અમારી ગેરરીતિમાં ફરજમાં રૂકાવટ કરી અને ધક્કો મારી અને મને ઘરની બહાર હાકી કાઢેલ છે। મેં બધા ઘરે સૂતા હતા, મારા પપ્પા, મારા ફાધર, મારા મધર અને મારી બેન બધા સૂતા। મારી બેન ને મારા મમ્મી જાગતા હતા, હું અને મારા ફાધર સૂતા હતા। તો વીજ ચેકિંગવાળા એક મેડમ અને બે સાહેબો આવ્યા। અમને નથી ખબર કે વીજ ચેકિંગવાળા છે, એટલે આવીને ડાયરેક્ટ ઉપર ચડી ગયા। એમને આઈડી પ્રૂફ કે કાંઈ વસ્તુ પહેરેલું નહોતું પીજીવીસીએલનું। મારા મમ્મીએ અમને પૂછ્યું તમે કોણ છો, તો કાંઈ જવાબ એમને આપ્યો નહીં। મારા પપ્પા સૂતા હતા, ગાડલા નીચે બધું ખોળવા મંડાણા, ખાટલાની નીચે કેરેટ પડ્યું હતું, તો એ કેરેટમાંથી વાયર જડ્યો। એટલે વાયર અમે ખેડૂતના દીકરા એટલે ઘરે વાયર તો હોય જ તે બરોબર, એટલે એમને વાયર નીચે ઘા કર્યું કે આ ભાઈ ચોરી કરે છે, બનાવો દંડ। અમારે કોઈ કાયદેસરની આંકડી ચડાવેલી નહોતી, થાંભલે કાંઈ વાયર નહોતો, છતાં એમને દંડ મૂક્યો અને અમારે આની ઉપર ફરિયાદ કરવાની છે। તમને કેટલી વાર આપેલા છે અને અમારા અમને નોટિસ કેટલી વાર તમને આપેલી છે, તો તમને નથી ખબર પડતી? અમને કેટલી વાર તમને નોટિસ આપી? કેટલી વાર આલ્યા તમે? કેટલી વાર અરજી આપી? આ સર્વિસ વાયર હારો કરો છો તો પહેલા એ કરાય પછી ગામમાં કરાય, પણ એમને